અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે આજ રોજ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર અને ખેડા જિલ્લાના મજબૂત ઓબીસી સમાજના આગેવાન ભારતસિંહ પરમાર તથા તેમના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા, જેમાં પૂર્વ મહામંત્રી સુભાષભાઈ આચાર્ય અને જિલ્લા મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ તેમના કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સરકારના કૌભાંડો અને ટ્રેડ ડીલને લઈને કોંગ્રેસ પાર્ટી જનતાને જાગૃત કરશે તેવું સુભાષભાઈ આચાર્યએ જણાવ્યું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, નડિયાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મધ્ય ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાન એવા ભારતસિંહ પરમાર મૂળ કોંગ્રેસના જ હતા, પણ વચમાં આંતરિક અસંતોષના લીધે એ ભાજપમાં થોડોક વખત ગયેલા અને અત્યારે ફરી એમણે પાછો અમારો ખેસ કોંગ્રેસનો પહેરી લીધો છે. અને ગાંધીના વિચારધારાવાળા માણસ, ગાંધીજીને વરેલો માણસ એ ગોડસેના ઘરમાં કેટલું રહી શકે? એટલે અત્યારે તરત એ પરત ફર્યા છે અને આજે એના જ માટેનો કાર્યક્રમ હતો અને ભારતસિંહભાઈ ફરી હવે પાછા કોંગ્રેસમાં કાર્યરત થશે. રિપોર્ટર જીગર શાહ,